નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે. અને આજે આપણે વિકિરણ અને દ્રવ્યોના દ્રષ્ટિકોણમાં સ્પેશિયલ જીના ન્યુમેરિકલ જે ક્વેશ્ચન આવે છે, ઓપ્શન નથી. તો એ આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, રેડી છો? પાર્ટ 2. ઓકે, ચાલો જો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે પહેલો ક્વેશ્ચન છે. શું છે પહેલાં રીડ કરો. 1 કિલોમીટર પર સેકન્ડની ઝડપ ધરાવતી 0.040 કિલોગ્રામ દળની ગોળી 1 કિલોમીટર પર સેકન્ડની ઝડપ ધરાવતો 0.0660 કિલોગ્રામનો દડો અને ધૂળનો કણ દરેકની દબરોગલી તરંગ લંબાઈ શોધો. ઓકે, ચાલો પહેલું છે એના માટે એ ગોળી માટે તમને ઝડપ આપી છે v બરાબર 1 કિલોમીટર પર સેકન્ડ એટલે 10⁻³ મીટર પર સેકન્ડ. ક્લિયર? દળ આપ્યું છે m 0.04 kg. તો એની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv. રેડી? 6.62 10⁻34 ડિવાઈડ બાય 0.04 એટલે 4 10⁻² અને 10⁻³ તો લેમ્બડા બરાબર 6.62 -34 4 અને 3 એટલે 1 એટલે અહીંયા વધશે 40 4 × 10⁻1 હે ને. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4 × 2 = 8 એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે વિદ્યાર્થી મિત્રો. રેડી? 1 પોઈન્ટ સમથિંગ આવે. ચાલો પરફેક્ટ કેલ્ક્યુલેશન ટ્રાય કરીએ આપણે. ઓકે, ડાયરેક્ટલી તમે ભાગાકાર આ રીતના કરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. 662 4 4 2 24 2 2 2 પછી પોઈન્ટ 1.65 આવે હે ને. જો 1.65 આપણે હવે તમે કેલ્ક્યુલેટર ટ્રાય કરી લો. આટલું જ આવે ને, 1.655. આને ઉપર લઈ જાઓ એટલે -1 એટલે 10⁻35 મીટર આવી ગયું. ચાલો, આ તમને તરંગ લંબાઈ એની મળી ગઈ. ચાલો પહેલો ન્યુમેરિકલ ક્લિયર. બીજો જોઈએ આપણે દડા માટે તમને વેગ v આપ્યો છે 1 કિલોમીટર પર સેકન્ડ મીન્સ કે 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. દળ આપ્યું છે 0.06 એટલે 6 10⁻² કિલોગ્રામ. રેડી ને? તો લેમ્બડા કેટલું થાય? તો કે h/mv 6.62 10⁻34 ડિવાઈડ બાય 6 10⁻² અને 10⁻³ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6.62 ડિવાઈડ બાય 6 10⁻1 એટલે 10⁻35. બરાબર ને? ચાલો, આ તો 6.62 1.1 જ આવે ને, સિમ્પલ વાત છે. 1.1 10⁻35 મીટર. ચાલો ક્લિયર. એ બે તરંગ લંબાઈ આવી ગઈ. હવે ત્રીજું છે આ બી. અને ત્રીજું છે ધૂળના રજકણ માટે. ચાલો, એના માટે ઝડપ છે 2 મીટર પ્રતિ સેકન્ડ અને દળ છે 10⁹ kg હે ને. તો લેમ્બડા બરાબર h/mv 6.62 10⁻34 ડિવાઈડ બાય 2 × 10⁻9 હે ને. ચાલો 6 પોઈન્ટ આપણે અહીં પાછો 662 2 3.31. રેડી? તો 3.31 ઇન્ટુ 9 ઉપર જાય એટલે +9. ઓકે, +9 એટલે 34 માંથી 4 જાય એટલે 30, 30 માંથી જાય એટલે 25 એટલે આ થશે -25. 25 ને 5 30
34 એટલે 5 એટલે રેડી -25 મીટર. ચાલો આવી ગયું, એ બી તરંગ લંબાઈ તમને મળી ગઈ. 3 અને 3 ની તરંગ લંબાઈ ઇઝ ક્લિયર વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ રફલી કામ છે, ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, દરેકની 1 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન. એનો મતલબ ઇલેક્ટ્રોન અને ફોટોનની વિદ્યાર્થી મિત્રો તરંગ લંબાઈ સમાન છે, એટલે કે લેમ્બડા E બરાબર લેમ્બડા P બરાબર લેમ્બડા 1 નેનોમીટર 10⁻⁹ મીટર. આ તો ક્લિયર છે. તો વેગમાન મેળવો બંનેનો. પહેલી બાબત, જો લેમ્બડા સમાન તો લેમ્બડા બરાબર h/p, તો એમ્પ્લાઇઝ p બરાબર h/લેમ્બડા પરથી p પણ સમાન, બરાબર ને? કારણ કે h તો અચળ છે, તો લેમ્બડા સમાન તો p સમાન. તો ઇલેક્ટ્રોન પહેલું, ઇલેક્ટ્રોન અને ફોટોન માટે વેગમાન. ચાલો, વેગમાન p બરાબર h/લેમ્બડા. રેડી? 6.62 10⁻⁴ અને 10⁻⁹. તો p બરાબર p બરાબર 6.62 10⁻⁻25 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, આ વેગમાન બંનેના આવી ગયા. રેડી? ફોટોનની ઉર્જા શોધવાનું છે. સેકન્ડ કામ છે ફોટોનની ઉર્જા. ભાઈ E બરાબર hc/લેમ્બડા. પહેલા આપણે જૂલમાં મેળવી લઈએ. ચાલો, તો E બરાબર 6.62 -34 3 × 10⁸ ડિવાઈડ બાય 10⁻⁹. ઉપરનું કેલ્ક્યુલેશન કરશો ને તો 19.86 10⁻26 છેદમાં 10⁻⁹. ઉપર આવે એટલે પ્લસ 6 જાય એટલે 20, 20 માંથી 3 એટલે 17 રેડી. તો E બરાબર 19.86 10⁻17 આ જૂલમાં આવી ગઈ. બાય ચાન્સ તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછે વિદ્યાર્થી મિત્રો, તો શું કરવાનું? 19.86 10⁻17 ડિવાઈડ બાય 1.6 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તો તમને ખબર છે ને, એંગસ્ટ્રોમમાં આપણે લેવું હોય તો બી આવી જાય. 12.41 10⁻19 ઉપર આવે એટલે પ્લસ, એટલે 10⁻2 ખસેડો. રેડી? આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ. 1241 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી ગયું. એટલે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ આવી ગયું. ચાલો, ફોટોનની ઉર્જા આવી ગઈ. અને ત્રીજા પાર્ટમાં તમારે એમ મેળવવાનું છે, રાઈટ, આ સેકન્ડ. અને ત્રીજા પાર્ટમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ભાઈ લેમ્બડા બરાબર સૂત્ર છે h/√2mk. હે ને? આના પરથી તમે પહેલા છે ને વર્ગ લ્યો, તો લેમ્બડા સ્ક્વેર બરાબર h/2mk, પણ આ વર્ગ આવશે. આના પરથી k ને સૂત્રનો કરતા બનાવી દો, સિમ્પલ. તો શું આવશે બોલો? h²/2m લેમ્બડા સ્ક્વેર 6.62 -34 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2 × 9.1 10⁻31 લેમ્બડાનો વર્ગ 10⁸. બરાબર ને? ચાલો, જે જવાબ આવે તમને ગતિ ઉર્જા મળી જશે. હે ને? ચેક કરો. હાલો, 43.82 68 68 18.2 10⁻31 ને 18 49 -49. રેડી? 18 × 2 = 36 10⁻19 આ જૂલમાં આવે. હવે આ જ વસ્તુને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો 2.4 10⁻19 1.6 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ આ જાય.
કે બરાબર 24/16 1.5 ક્લિયર. તો કે બરાબર 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને મળી ગયું. ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. નેક્સ્ટ સેલ્ફ એસેસમેન્ટ લખી દઉં છું અહીંયા કે તરંગ લંબાઈ આપી છે તમને જો ન્યુટ્રોનની 1.4 10⁻10 મીટર. તરંગ લંબાઈ ધરાવતા ન્યુટ્રોન સાથે સંકળાયેલી ગતિ. પેલા ન્યુટ્રોનનો દળ તો તમને ખબર છે ને mn 1.67 10⁻27 kg. હે તો ન્યુટ્રોન સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી? તો તરંગ લંબાઈ શું સૂત્ર પરથી h/√2mnk kn. ચાલો આના પરથી તમારે પહેલા વર્ક કરવાનું કે λ² બરાબર h² છેદમાં 2mn kn. ચાલો આના પરથી છે ને તમારે kn ને સૂત્રનો કરતા બનાવવાનું. તો kn બરાબર શું થાય? h² ના છેદમાં 2mn λ². રેડી? જો આમાં છે ને h તો ખ્યાલ જ છે આપેલો છે, mn દળ આપ્યું છે, તરંગ લંબાઈ આપી છે, કિંમત મૂકી દો એટલે એની ગતિ ઉર્જા આવી જશે. ઓકે પછી સેકન્ડ પાર્ટમાં કીધું છે બી. ચાલો સેકન્ડ પાર્ટમાં તાપમાન આપ્યું છે 300 કેલ્વિન. રેડી? તાપમાન અને 3/2 kT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા તથા દ્રવ્ય સાથે સંતુલન ધરાવતા ન્યુટ્રોનની દબરોગલી તરંગ લંબાઈ અને બોલ્ટ્ઝમેન અચળાંક કે આપ્યો છે 1.38 10⁻23. ત્યારે તરંગ લંબાઈનું સૂત્ર બહુ ઈઝી, √ આપણે આગળ સૂત્ર મેળવી લીધું 3mn kbt. રેડી? આમાં બધી જ કિંમત આપી છે, આમાં મૂકી દેજો એટલે આન્સર આવશે. સેલ્ફ એસેસમેન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતા સિજિયમ ધાતુની સપાટી પર જ્યારે 6×1014 આવૃત્તિનો વિકિરણને આપાત કરવામાં આવે ત્યારે ફોટો ઉત્સર્જનમાં ઇલેક્ટ્રોન્સ મળે છે. તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ શોધો. ઓકે પહેલા જે આપ્યું છે લખો વર્ક ફંક્શન 50 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. જૂલમાં બી આને ફેરવી શકાય 2.14 ગુણ્યા 1.6 10⁻19 જૂલ. ઓકે આવૃત્તિ આપી છે 6×10⁻14 હર્ટ્ઝ. રેડી ને? તો પહેલું શું મેળવવાનું છે એ ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. મહત્તમ ગતિ ઉર્જા સોરી કે મેક્સિમમ બરાબર hf-50. રેડી? ચાલો કે મેક્સિમમ બરાબર 6.62 10⁻34 6×10⁻14 માઇનસ 2.14 ગુણ્યા 1.6 10⁻19. રેડી? ચાલો કે મેક્સિમમ બરાબર આનું કેલ્ક્યુલેશન કરો, ગુણાકાર તો હવે આવડે જ છે 6.62 ગુણ્યા 6 તો આવશે 39.72. 34 માંથી 4 જાય એટલે 30, 30 માંથી 10 જાય એટલે 20 એટલે -20 ઓછા 3.42 10⁻19. રેડી? હવે અહીં ઘાત સરખી કરવી પડશે. કે મેક્સિમમ બરાબર 39.72 10⁻20 માઇનસ આ 19 છે ને 20 કરવી હોય તો 34.2 10⁻20. રેડી? ચાલો તો આવી ગયું કે મેક્સિમમ બરાબર ખ્યાલ જ આવી જાય અમે 5.52 10⁻20 જૂલ. ચલો આ જૂલમાં આવી ગયું. તમે બાય ચાન્સ તમારે આને નાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો ઓર કરીને બી લખી શકો કે મેક્સિમમ બરાબર 5.52 10⁻20 1.6 10⁻19. રાઈટ ને? 19 ઉપર જાય એટલે +19 એટલે આ આવશે કે મેક્સિમમ બરાબર 3.45 10⁻1. રેડી? તો કે મેક્સિમમ બરાબર 0.345 ઇલેક્ટ્રોન વોલ્ટ.
ચાલો આવી ગયું ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ત્યાર પછી કીધું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. સેકન્ડ બી, સ્ટોપિંગ પોટેન્શિયલ. જો કે મેક્સિમમ બરાબર તો સૂત્ર છે EV0. કે મેક્સિમમ શું છે 0.345 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર EV0. ચાલો બે બાજુ થઈ જાય તો V0 બરાબર આવી ગયું ને 0.345 વોલ્ટ. બહુ સિમ્પલ. ચાલો ક્લિયર. ત્યાર પછી ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ તમને કીધી છે. બહુ સિમ્પલ છે. કે મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ આ C. તો v² મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 2k મેક્સિમમ બાય m. તો v મેક્સિમમ બરાબર અંડર 2k મેક્સિમમ બાય m. 2 ગુણ્યા 3.45 10⁻⁻1 રેડી ડિવાઈડ બાય 9.1 10⁻31. ચાલો 345 ગુણ્યા 2 6.9 અંડર 6.9 છેદમાં 9.1 31 ઉપર જાય એટલે પ્લસ 31 31 માંથી 1 જાય એટલે 10⁻30 એટલે અહીંયા ગુણ્યા 10⁻30 એનું 15 વર્ગમૂળ નીકળી જાય. હે હવે આ ચેક કરો. ચાલો 0.87 રેડી. વી મેક્સિમમ બરાબર 0.87 10⁻15. તો સિમ્પલ વાત છે. વી મેક્સિમમ બરાબર 8.7 10⁻14. ક્લિયર. તો આ ઝડપ આવી ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર ઉપરથી જ છે, તમે સોલ્વ કરી શકો છો. આગળ વધીએ. નેક્સ્ટ ફરી સેલ્ફ એસેસમેન્ટ આવ્યું છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. શું છે? હિલિયમ નિયોન લેસરથી 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર આપેલો છે. તો નીચેની ABC 3 બાબત મેળવો. પેલી બાબત તો લેમડા છે વિદ્યાર્થી મિત્રો. 632.8 નેનોમીટર મીન્સ કે 632.8 10⁻⁻9 મીટર. રેડી. પાવર આપ્યો છે 9.42 મિલીવોટ 9.42 10⁻³ વોટ. તો પ્રકાશના કિરણમાં દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. તો પહેલું કામ છે ફોટોનની ઉર્જા n વેગમાન. રેડી. ફોટોનની ઉર્જા તો તમને ખબર છે hc/λ આ જૂલમાં મળશે અથવા hc/λ ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો આમાં કિંમત મૂકી દેશો એટલે આવી જશે. ક્લિયર. અને વેગમાન એમાં વેગમાન p બરાબર h/λ. ચાલો આના પરથી વેગમાન આવી જશે. ક્લિયર. બીજું શું કીધું છે? આ બીમ થી ટાર્ગેટને પ્રકાશિત કરવા સરેરાશ કેટલા ઇલેક્ટ્રોન પહોંચતા હશે? રાઈટ. તો બી ની અંદર સંખ્યા મેળવવાની છે. તો n બરાબર p/e. ઓકે. p/e અહીંયા આવશે વેગમાન એટલે p/e. ચાલો એ આવી ગયું. અને ત્રીજું, ફોટોનને અમુક અંતર કાપતા જેટલું વેગમાન મળે છે તેટલું જ વેગમાન પ્રાપ્ત કરવા હાઇડ્રોજન પરમાણુને કેટલી ઝડપથી ગતિ? એટલે ફોટોનનું વેગમાન હાઇડ્રોજનનું વેગમાન. ક્લિયર. એટલે p બરાબર mv તો v બરાબર p/m. આના ઉપરથી મળી જશે. ચાલો રેડી. ક્લિયર. આ ત્રણેય વસ્તુ તમારે મેળવવાની છે સેલ્ફ એસેસમેન્ટ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં વપરાયેલા આર્ગોન લેસર 488 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ ઉત્પન્ન કરે છે.
જ્યારે આ વર્ણપટ રેખાઓને પ્રકાશ એમીટર પર આપાત કરવામાં આવે છે ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 વોલ્ટ મળે છે. તો દ્રવ્યમાંથી કેથોડ બનાવેલો હોય તો તેનું વર્ક ફંક્શન શોધો. ઓકે, શું આપ્યું છે ચેક કરો. તરંગ લંબાઈ 488 નેનોમીટર તરંગ લંબાઈ આપી છે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનની અંદર 488 નેનોમીટર, રાઈટ. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 આપ્યો છે 0.38 વોલ્ટ, તો 50 મેળવવાનો છે. ઓકે, તો સૂત્ર છે EV0 બરાબર hc upon લેમ્બડા માઇનસ 50, તો 50 બરાબર hc upon લેમ્બડા માઇનસ EV0. હવે જો આ જૂલમાં છે ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવું હોય તો આને આમ કરી નાખો, hc upon લેમ્બડા E ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ EV0. રેડી? એટલે 50 બરાબર 6.62 10⁻34 3 × 10⁸ છેદમાં 488 10⁻9 1.6 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ 0.38 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? ચાલો, 50 બરાબર 19.86 10⁻26 છેદમાં 488 ગુણ્યા 1.6 ને 780.8 10⁻19 ને 20 માઇનસ 28 ઇલેક્ટ્રોન વોલ્ટ ઓછા 0.38 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બે ઘાત ઉપર લઈ લો એટલે 10⁻2 વધશે ને, એટલે 1986 છેદમાં 780.8 ઇલેક્ટ્રોન વોલ્ટ ઓછા 0.38 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? ચાલો, 7 × 14 7 તેરી 21 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે. પેલું 2.54 માઇનસ 0.38 ઇઝ ઇક્વલ ટુ 2.16 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવી ગયું? આ તમારું વર્ક ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો. તો ક્લિયર? તો આવા ક્વેશ્ચનો તમારી સામે આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. હવે લગભગ મને એવું લાગે છે કે આ ચેપ્ટરની અંદર તમે લગભગ હરેક MCQ માટે કયું સૂત્ર વાપરવું, કયા જગ્યાએ વાપરવું, કેવી રીતે વાપરવું, ક્યાં શોર્ટકટ સૂત્ર વાપરવું, હવે તમને બધી જ ખબર પડી ગઈ છે. ઇટ્સ ક્લિયર. આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શનને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા ચેપ્ટર સાથે આ ચેપ્ટરને અહીંયા ફિનિશ કરીએ છીએ. નવા ચેપ્ટર સાથે નવા પોઈન્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપણા વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.